નમસ્કાર દર્શક મિત્રો, अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જાનવી નિમાવત। શરૂઆત કરી આજની મુખ્ય હેડલાઇન્સથી। રાજ્યમાં ઠંડીનું જોર યથાવત। નલિયા 10.5, રાજકોટનું 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન। સોમનાથમાં મેગા ડિમોલેશન, 17 વીઘાના વિસ્તારમાં દબાણો હટાવાયા। રાજ્યમાં 5 અકસ્માતના બનાવમાં બાળકી સહિત 7 લોકોના મોત। રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે। 7 શહેરમાં 12 ડિગ્રીથી પણ નીચું તાપમાન નોંધાવવા પામ્યું છે, જેમાં નલિયામાં 10.5 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, જ્યારે રાજકોટમાં 12.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। વડોદરામાં 12.2 અને ડીસામાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે। ભાવનગરમાં 15.2 અને સુરતમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે દ્વારકામાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું। બીજી બાજુ ગુજરાતમાં ફરી માવઠું પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની આગાહી આવી છે। આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે। આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલની આગાહી છે। તેમણે કહ્યું કે 27 થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે। આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે। સોમનાથ મંદિરના પાછળના ભાગે સમુદ્ર કિનારા નજીક આવેલી સરકારી જમીનના દબાણોને દૂર કરવા માટે ગેરકાયદેસર દબાણોને ડિમોલિશન કરી હટાવાયા હતા। આ અંગે મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથ પાસે મરીન પોલીસ ચોકી આસપાસના આશરે 17 વીઘા જેટલી જમીનના કાચા મકાનો બાંધી દેવામાં આવ્યા હતા। આજે સવારથી આ ગેરકાયદેસર દબાણોને હટાવવા માટે બુલડોઝરથી કામગીરી શરૂ કરવામાં આવી છે। ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અમે લગભગ 2.5 એકર જેટલી જગ્યા સોમનાથ મંદિરની પાછળની જે જગ્યા છે ત્યાં કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દૂર કરેલા। આજે અત્યારે અમે ટોટલ 3 હેક્ટર 14-15 વીઘા જેટલી જગ્યા, જેમાં રેસિડન્સ આખો વિસ્તાર છે, એ બધાને 2 દિવસ પહેલાં નોટિસ આપેલી છે। તમામ સાથે વાતચીત કરેલી છે। એમને પોતાનો સામાન જાતેથી શિફ્ટ કરવો હોય તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે। ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે, અને એમાંથી 30-40% લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે। પણ આ જે એરિયા છે આખો સરકારી જગ્યા છે, મંદિર ટ્રસ્ટની જગ્યા છે, અને એમાં અમે ડિમોલેશન અત્યારે કરી રહ્યા છીએ। ટોટલ 2 SRP કંપની અને 500 પોલીસ, એ ઉપરાંત અધિકારીઓ, જિલ્લાના તમામ અધિકારીઓ અહીંયા છે। અમે આ આખો જે એરિયા છે 15 વીઘાનો, એ આખો એરિયાના એન્ટ્રી એક્ઝિટ તમામ પોઈન્ટ સીલ કરેલા છે। ડિસ્ટ્રિક્ટના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અમે સીલ કરેલા છે। કોઈપણ ઇમરજન્સી સિચ્યુએશન પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર, રેપિડ એક્શન ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ, બોડી પ્રોટેક્શન સાથે ગર્વની ટીમ, આ તમામ તૈયારી સાથે અમે કરી રહ્યા છીએ। પણ અમને લોકો તરફથી પણ જે સહયોગ મળી રહ્યો છે એ સારો છે। સરકારી સર્વે નંબર 1852માં જે અનધિકૃત રેસિડન્સ પ્રકારના દબાણો હતા તેને આપણે આજે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ। સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર અને સૂચના મુજબ સરકારી જમીનની જાળવણી અને અનધિકૃત દબાણો દૂર કરી અને એને ફેન્સિંગથી કવરેજ કરવા માટે સૂચના છે। આ અનુસંધાનમાં આજે આપણે અહીંયા 3 હેક્ટર જેટલી જમીનમાં કાચા પ્રકારના રહેણાંકને લગતા દબાણો હતા તે આપણે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ। આ દબાણ દૂર કરતાં પહેલાં આપણે જે દબાણદારો છે એમને 25 તારીખે એમના આગેવાનો, એમના વડીલોની મિટિંગ બોલાવી એમને સમજૂત પણ કર્યા હતા, અને એમને આખી સમજ પાડી હતી કે ભાઈ સરકારી જમીન પર અનધિકૃત દબાણ છે તો એ દૂર કરવાની કામગીરી કરવાની છે। તો આપ સર્વે અમને સાથ સહકાર આપો, અને માનવતાના ધોરણે આપણે એમને સામાન શિફ્ટ કરવા માટે ટ્રેક્ટરો પણ પૂરા પાડ્યા છે, મજૂરો પણ પૂરા પાડ્યા છે, અને એમને ફૂડ પેકેટ અને બધી જ વસ્તુઓની આનુષંગિક વ્યવસ્થા કરી અને માનવતાના ધોરણે એમને સંમત કરી અને આજે આપણે દબાણ દૂર કરી રહ્યા છીએ। સર, અંદાજે કેટલા હેક્ટરમાં દબાણો હતા, કેટલો હેક્ટર જમીન ખુલ્લી કરવામાં આવશે, રેવન્યુ સ્ટાફ કેટલો આમાં કામગીરીમાં જોડાયેલો છે? આપણે 2 પોકેટમાં અત્યારે રેસિડન્સ પ્રકારના દબાણ હતા। પહેલા પોકેટમાં 21 જેટલા દબાણો હતા 700 ચોરસ મીટરમાં, અને બીજું પોકેટ જે આપણે અહીંયા ઊભા છીએ ત્યાં 3 હેક્ટર જેટલા વિસ્તારમાં 153 જેટલા રેસિડન્સ પ્રકારના દબાણો હતા। આ દબાણો દૂર કરવા માટે રેવન્યુ તંત્રએ બરાબર આયોજન કરી અને એક ડેપ્યુટી કલેક્ટર, 5 મામલતદાર અને 100 જેટલા રેવન્યુનો સ્ટાફ આપણે ડ્યુટી પર મૂક્યો છે। આ ઉપરાંત પોલીસ બંદોબસ્તમાં પણ આપણને પૂરતી સહાય મળી છે। ડીવાયએસપી, પીઆઈ અને પોલીસ બંદોબસ્તમાં 200 જેટલા આ જવાનો આપણે ત્યાં બંદોબસ્તમાં અહીંયા હાજર છે। તો આપણે બધાના સાથ સહકારથી અને એમને સમજૂત કરી અને આ દબાણ ખુલ્લું કરાવી રહ્યા છે। અહીં આ બીજા પોકેટમાં 3 હેક્ટર જેટલી જમીન સરકારી ખુલ્લી થશે
અને એને તાત્કાલિક ફેન્સિંગ કરી અને અમે સરકારી જમીનને કવરેજ પણ કરવાના છીએ. સર, કેટલા રૂપિયાની અંદાજે કિંમતની જમીન હતી? જમીનની જંત્રી ભાવ મુજબ તો અત્યારે કહીએ તો ઘણી બધી કિંમત થાય, પરંતુ બજાર કિંમત હંમેશા જંત્રી ભાવ કરતાં થોડી જુદી હોય છે. તો આપણે ખાસ તો સરકારી જમીન છે એટલે આપણે એની કોઈ કિંમત આંકતા નથી, પણ સરકારી જમીનની અગત્યતા અને ભવિષ્યમાં સરકારી ઉપયોગ માટે આ જમીન ખુલ્લી કરાવવી જરૂરી હતી, એટલા માટે આપણે એમને સમજૂત કરી અને ખુલ્લી કરાવી રહ્યા છીએ. સાહેબ, ફરી આવા કોઈ દબાણો ન થાય એના માટે તંત્રની શું તૈયારીઓ? હા, ફરી દબાણ ન થાય એટલા માટે તાત્કાલિક અમે આ મિશન પૂરું થાય એટલે તરત જ એને પાકી સ્ટોન કરી અને ફેન્સિંગની વાડ કરવાના છીએ. એના માટે અમે ગ્રાન્ટ પણ ડિમાન્ડ કરી લીધી છે અને ગ્રાન્ટ પણ અમને સરકાર તરફથી મળવાની છે. તો પુનઃ આ રીતના દબાણો ન થાય એના માટે અમે ફેન્સિંગથી કવરેજ કરશું. ઉપરાંત એના પર ઘણી બધી જગ્યાએ બોર્ડ પણ લગાવશું કે આ સરકારી આ સર્વે નંબરની દબાણ છે, તો કોઈ અનધિકૃત પ્રવેશ કરવો નહીં અથવા એમાં દબાણ કરવું નહીં. રાજ્યમાં ગોઝાર અકસ્માતની 1-2 નહીં 5 ઘટના સામે આવી છે, જેમાં મહેસાણામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જઈ રહેલી બાળકીનું અકસ્માતમાં મોત થયું છે, જ્યારે રાજકોટમાં બેફામ કાર ચાલકે રોંગ સાઈડમાં કાર હંકારી એક વૃદ્ધાને કચડ્યા છે. બનાસકાંઠામાં ટ્રક અને એસટી બસ વચ્ચેના અકસ્માતમાં એકનું મોત થયું છે. રાજ્યમાં ગોઝારા અકસ્માતની 5 ઘટનાઓ સામે આવી છે, જેમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌપ્રથમ કચ્છની વાત કરીએ તો કચ્છના રાપરના ચિત્રણ નજીક ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નીપજ્યા છે. બીજી બાજુ મહેસાણાના વિસનગરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે શાળાએ જઈ રહેલી 7 વર્ષની બાળકીએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. મોપેડ પર માતા બાળકીએ શાળાને મૂકવા જતી હતી ત્યારે ડમ્પર અને મોપેડ વચ્ચે અકસ્માત થયો હતો. ડમ્પરની અડફેટે 7 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું, જ્યારે ઇજાગ્રસ્ત માતા સારવાર હેઠળ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા આશયથી સ્વર્ગવાસી શ્રી રાજચંદ્ર ડી અગ્રવાલની 10મી પુણ્યતિથિ નિમિત્તે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન રાજકોટ અને રોટરી ક્લબ ઓફ રાજકોટના સહયોગથી કાલે તારીખ 28 જાન્યુઆરી રવિવારે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી નાગર બોર્ડિંગ વિરાણી સ્કૂલ સામે ટાગોર રોડ રાજકોટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગતો શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી. આવતીકાલે રવિવારે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન વિનયભાઈ જસાણીનું ગ્રુપ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. અમારા ક્લબના સેવાભાવી રોટેરિયન જયંતભાઈ અગરવાલના પૂજ્ય પિતાશ્રી સતીશચંદ્ર અગરવાલજીની 10મી પુણ્યતિથિ નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. દર વર્ષે જયંતભાઈ પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હોય છે. સાથે સાથે રોટરી ક્લબ બી અનેક સેવાકીય કાર્યો કરતી હોય છે અને શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ જે છે એ પણ બ્લડ ડોનેશનની સેવા માટે થઈને અવિરતપણે પોતાના કાર્યો કરતા હોય છે, જેની અંતર્ગત આવતીકાલે આ એક કેમ્પ છે જે નાગર બોર્ડિંગ ખાતે સવારે 9 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધી છે. એ ઉપરાંત સરદારમાં પણ વિનયભાઈ જસાણી દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુમાં વધુ રક્તદાતાઓ આવે અને રક્તદાનની પ્રવૃત્તિને વેગ આપે એના માટે થઈને અબતક ચેનલના માધ્યમથી રોટરી ક્લબ ઓફ રાજકોટ અને શ્રીમદ રાજચંદ્ર સેવા ફાઉન્ડેશન તરફથી અમે આગ્રહ કરીએ છીએ અને આ ઉપરાંત દરેક રક્તદાતાને એક સ્મૃતિ ભેટ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવશે. આશરે 100થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરે એ માટે થઈને અમારા બંને ગ્રુપનો પ્રયત્ન રહેશે. જસદણ શહેરી વિસ્તારમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે 3,50,00,000ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા વિકાસના કામોની યાદી રજૂ કરી હતી. કુંવરજીભાઈ બાવળિયા બીજી વખત કેબિનેટ મંત્રી બન્યા પછી જસદણ શહેરમાં લગભગ 85% જેટલા વિકાસના કામો થઈ ચૂક્યા છે. ગણ્યા ગાંઠિયા 15% જેટલા કામો બાકી રહી ગયા છે તે પણ ઝડપથી થઈ રહ્યા છે. જસદણ શહેરના મુખ્ય વિસ્તારમાં 30 લાખના ખર્ચે સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે તેમજ ગઢડિયા રોડ પર સ્ટ્રોંગ વોટર લાઇન નાખવામાં આવશે. હુડકો વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારોમાં સીસી રોડ બનાવવાનું આ બધા જ અલગ અલગ વિસ્તારના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જસદણ નગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવ્યો હતો. જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને તેમનો સ્ટાફ હાજર રહ્યો હતો. લોકોએ કુંવરજીભાઈ બાવળિયાનું સન્માન કર્યું હતું. જસદણ નગરપાલિકા વિસ્તારમાં જે ખાસ કરીને પાયાની સુવિધાઓ રસ્તો, ભૂગર્ભ ગટર, લાઇટ અને પાણી, આ જે વિસ્તારો આ સુવિધાથી વંચિત હતા એવા વિસ્તારોમાં એમાં ખાસ કરીને પોલાર પર રોડ અને હુડકો સોસાયટીમાં એમાં ભૂગર્ભ ગટર, રસ્તો, લાઇટ અને પાણીની પાઇપલાઇન એનું ભૂમિપૂજન કર્યું. ગઢડિયા ચોકડીથી અહીંયા સરમાળિયા સુધી
જે ચોમાસા સમય દરમિયાન વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન હતો, એ લગભગ 40 લાખ રૂપિયામાં એ ગટર એનું ભૂમિપૂજન કર્યું. જસદણ શહેરની અંદર અવારનવાર ક્યાંક ચોરીને વગેરે બનાવો, અજુગતા બનાવો બને, એને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા પણ મુખ્ય રસ્તાઓ પર લગાડી શકાય, એને પણ આપણે મંજૂરી સાથે એનું પણ ભૂમિપૂજન કર્યું. એ ઉપરાંત જુદા જુદા બધા વિસ્તારોમાં કે જ્યાં ખાસ કરીને ભૂગર્ભ ગટર રસ્તાઓ એની મુશ્કેલીઓ હતી અને માંગણી હતી, એવા ટોટલ 350 લાખ રૂપિયાના કામો એનું આજે મેં નગરપાલિકા વિસ્તારમાં ભૂમિપૂજન કર્યું છું. આ ભૂમિપૂજન વખતે અહીંયા શહેરના સૌ સંગઠનના સિનિયર આગેવાનો, પૂર્વ નગરપાલિકાના સદસ્યો અને તમામ સમાજના વડીલો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ બધા કામોનું મેં ભૂમિપૂજન કર્યું. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકામાં ઠેબા ચોકડી પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સરકાર માન્ય જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું લોકાર્પણ કરાયું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે સ્કૂલના શુભારંભથી જામનગર અને આસપાસના વિસ્તારના બાળકોને શિક્ષણ માટે ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે. જ્યારે સરકાર, સમાજ અને સંસ્થાનો સંગમ થાય ત્યારે શૈક્ષણિક સ્તર ઊંચું આવે અને બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું પણ સિંચન થાય છે. સ્વામિનારાયણ ગુરુકુળની અન્ય જિલ્લાઓમાં પણ સ્કૂલો આવેલી છે, જ્યાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જામનગરની આ સ્કૂલમાં 600થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને વિદ્યાર્થી દીઠ સરકાર દ્વારા શૈક્ષણિક સહાય ચૂકવવામાં આવે છે. આજનો યુવા આપણી આવતીકાલનું ભવિષ્ય છે, જેના માટે શિક્ષણ અતિ મહત્વનું છે. દીકરીઓને શિક્ષિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં આવે છે. આ સ્કૂલ થકી જામનગર, રાજકોટ અને અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓને પણ શિક્ષણની વધુ સુવિધા મળી રહેશે. આ કાર્યક્રમમાં મોહન સ્વામી, અગ્રણીઓ, દાતાઓ, વિદ્યાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજે આ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ નું જે લોકાર્પણ થઈ રહ્યું છે અને ગુરુકુળના જ ઉપક્રમે આ સંસ્થા ચાલી રહી છે, ત્યારે એક તો આ લોકાર્પણ કરતા અને બીજું અંદર મેં સ્કૂલના રૂમો અને વ્યવસ્થા જોઈ, એનાથી હું ખૂબ જ અભિભૂત થયો છું. મને ખૂબ જ આનંદ છે કે શિક્ષણ માટેનું ઉમદા કાર્ય આ સંસ્થાએ સરકારના સહકારથી હાથ ધર્યું છે. એટલા માટે સંસ્થાના સંચાલકોને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આગામી 29 જાન્યુઆરી સોમવારના રોજ સમસ્ત હરિપરપાડ ગામ દ્વારા જય વેલનાથ ધામનો 4થો વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન રાખ્યું છે. આ દિવ્ય પ્રસંગે સોમવારે સવારે 7 કલાકે યજ્ઞનો પ્રારંભ, ત્યારબાદ ક્રમશઃ ધ્વજારોહણ, મહાપ્રસાદ અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન અવસરે વિવિધ સમાજના સંતો, મહંતો, રાજકીય મહાનુભાવો અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. આ અંગે વધુ વિગતો જય વેલનાથ ધામ હરિપરપાડના આગેવાનો દ્વારા અબતક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડી હતી. મારું નામ દેવાંગભાઈ કુકાવા, જય વેલનાથ ધામ હરિપરપાડના સેવક. ખાસ તો નવું રેસકોર્સ, નવો રિંગ રોડ, આ વિસ્તારની બાજુમાં આવેલ રૂડુ અને રણિયામનું ગામ હરિપરપાડ, આ ગામની અંદર આજથી 30 વર્ષ પહેલાં અહીંના કોળી સમાજના તમામ લોકો સાથે મળીને અને તમામ જ્ઞાતિ અને જાતિને સાથે રાખીને 30 વર્ષ પહેલાં એક સંત શ્રી વેલનાથ બાપુના ઓટલાનું સ્થાપન કરેલું હતું. આજે આ જગ્યા જય વેલનાથ ધામ તરીકે ઓળખ થઈ છે અને જય વેલનાથ ધામનો 4થો વાર્ષિક પાઠ ઉત્સવ આગામી સોમવાર 29/1 સોમવારે ભવ્ય અને દિવ્ય આયોજન રાખેલ છે. અને આ 4થા વાર્ષિક મહોત્સવની અંદર ભવ્ય લોક ડાયરો, મહાપ્રસાદ, યજ્ઞનું આયોજન રાખેલ છે. અને તમામ હિન્દુ સમાજ અને ધર્મપ્રેમી લોકોને જય વેલનાથ ધામ હરિપરપાડ જાહેર આમંત્રણ પાઠવે છે. વિશેષમાં આ જય વેલનાથ ધામ હરિપરપાડ એ છે કે તમામ જ્ઞાતિ જાતિના લોકો માટે એક આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને તમામ લોકો અહીંયા હળી મળીને એના દાદાના, વેલનાથ દાદાના દર્શન કરે છે. અત્યારે મંદિર બહુ સરસ છે અને સાથે સાથે ગામના કોઈ લોકો ત્યાં લગ્ન પ્રસંગ કરી શકે એવું એક લીલોતરી અને ધરોડઈ વાવીને, તમામ જાતના વૃક્ષ વાવીને એવું એક વાતાવરણ, દિવ્ય વાતાવરણ અનુભૂતિ થાય એવું ત્યાં હરિપરપાડની અંદર છે. અને એક અખંડ ધૂણો છે, કાયમ માટે દિવ્ય
વાતાવરણ રૂપ જેવું છે. ના, અનછત્ર નહીં. આ ગામની અંદર કોઈ છોકરાઓ જન્મદિવસ હોય કે કાંઈ પણ એવું હોય તો હરિપળ પાળની અંદર જમણવાર રાખીને ઉજવે છે. કોઈ એ લોકો કોઈ કેક કાપે કે કોઈ અત્યારે આધુનિક જમાનામાં કોઈ ડાન્સ કે એવું નહીં. આ પરંપરાના ખાસ પરંપરાના અનુલક્ષ છે. જૂની જે આપણી પરંપરા છે, ગુરુકુળ અને જે આપણી સંસ્કૃતિ છે હિન્દુ સમાજની, એ સંસ્કૃતિને આધીન ઉપર ચાલે છે. આશરે 5 થી 7 હજાર લોકો મહાપ્રસાદનો લાભ લેશે. ઓખા રેલવે સ્ટેશનની ઇન્સ્પેક્શન મુલાકાતે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક મિશ્રા મુલાકાતે આવ્યા હતા. અહીં ઓખા વિભાગીય રેલવે વપરાશકર્તાઓ સલાહકાર સમિતિ મેમ્બર દીપકભાઈ રવાણી, ઓખા ધર્મયાત્રા મહાસંઘના અધ્યક્ષ જગદીશભાઈ શાસ્ત્રી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રવીણભાઈ ગોકાણી સાથે વેપારી અગ્રણીઓએ દ્વારકાધીશની મુમેન્ટો આપી સન્માન કર્યું હતું. અહીં ઓખા ફાટકની સમસ્યા સાથે અનેક સમસ્યાઓની લેખિત રજૂઆત કરી હતી. ત્યારે જનરલ મેનેજર આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા વચન આપ્યું હતું. આજરોજ આપણા શ્રી રેલવે જીએમ સાહેબ જનરલ મેનેજર આપણા એવા શ્રી અશોક મિશ્ર સર અત્રે ઓખા ટુ જામનગર ઇન્સ્પેક્શન માટે પધારેલ, ત્યારે ઓખાને તમામ વાચા સાંભળી અને સારો રિસ્પોન્સ આપ્યો. ત્યારે ઓખાના અગ્રણીઓ સહિત આપણે બધાએ આવેદનપત્ર આપી ઓખાની જે વ્યથા હોય અથવા ઓખાનું જે કંઈ આનંદ હોય છે અને આજે જે ટ્રેનો પણ શરૂ કરે છે એ બધું જ રજૂઆત કરેલ છે. તો ખૂબ સરસ રીતે સાહેબે પણ સામે રિસ્પોન્સ આપ્યો અને બધા વેપારી અગ્રણીઓ અને ઓખાના અગ્રણીઓ બધા સાથે મળી અને સાહેબનું અભિવાદન કર્યું. એમાં ધર્મયાત્રા મહાસંઘના શ્રી જગદીશભાઈ શાસ્ત્રી, ઓખા. અસ્તુ કલ્યાણ. મોરબી જિલ્લાના વાંકાનેરમાં સતત 2004થી અવિરતપણે દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એનઆર દોશી આઈ હોસ્પિટલ ખાતે આંખના રોગોનું નિદાન સારવાર ઓપરેશન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે તારીખ 27 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આ તદ્દન નિઃશુલ્ક કેમ્પ દાતા સ્ટુઅર્ટ પાવર્સ યુકેના સહયોગથી યોજવામાં આવતા સૌરાષ્ટ્રભરમાંથી વધુ આંખના દર્દીઓ આ કેમ્પનો લાભ લેશે. ખાસ કરીને નાના ભૂલકાઓની ત્રાંસી આંખના ઓપરેશન આ કેમ્પમાં નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવે છે. વાંકાનેરનું દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 20 વર્ષથી અવિરતપણે આંખોની નિઃશુલ્ક સારવાર નિદાન ઓપરેશનની સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. લંડન સ્થિત સ્વ ડોક્ટર રમણીકભાઈ મહેતા, વાંકાનેરના પૂર્વ સાંસદ સ્વ લલિતભાઈ મહેતા અને લંડન સ્થિત અનેક વિવિધ દાતાઓના સહયોગથી લોકોને નવી દ્રષ્ટિ આપવાનું સેવા કાર્ય અવિરતપણે કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 20 વર્ષમાં હજારો લોકોને અહીં આંખોને લગતા રોગોની સારવાર મળી છે. ઓકે, બધાને જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમે દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ 2004માં સ્ટાર્ટ કર્યું હતું અને 2004 આપણે એડલ્ટ્સને પહેલાં મોટી ઉંમરના જોતા હતા, પણ પછીથી અમે મોટો પ્રોજેક્ટ કર્યો કે જેમાં બધા નાના બાળકોને જે પણ કાંઈ તકલીફો હોય એ બધી સગવડતા અને પ્લસ કે એને કેવી રીતે આપણે પ્રિવેન્ટ કરી શકીએ કે થયા પહેલાં આપણે કેવી રીતે બચાવી શકીએ એ બધાનું ડૉક્ટર રમણીકભાઈ મહેતાએ બહુ સ્ટડી કરી અને પછી 2008થી અમે આ સ્ટાર્ટ કરેલું ચિલ્ડ્રન માટેનું પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ ઇન ચિલ્ડ્રન ઇન હોલ ગુજરાત. અને ત્યાર પછી આપણે ઘણા એટલે અત્યાર સુધીમાં આપણે 1 મિલિયન બાળકોને સેવા કરેલી છે અને બધાને અહીંયા આપણા જે ડૉક્ટરો છે એના હાથે જે ત્રાંસી આંખના ઓપરેશન થાય છે એ બહુ સક્સેસફુલ છે. સૌથી પહેલાં આપણે ડૉક્ટર છે દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાંકાનેરમાં 2004માં શરૂ થયેલી હોસ્પિટલ, જેને 2008થી બહુ મોટું સ્વરૂપ આપવામાં આવ્યું હતું. 2008થી અહીંયા તમામ બાળકોના જે ગુજરાતભરમાંથી કે દેશભરમાંથી આવે છે એ તમામની અમે નિઃશુલ્ક સેવા કરીએ છીએ. મોતિયાના ઓપરેશન હોય, ત્રાંસી આંખના ઓપરેશન હોય, ઝામરના ઓપરેશન હોય, વિવિધ ઓપરેશનો સંપૂર્ણપણે ફ્રી કરવામાં આવે છે. આ માટે થઈ અને ડૉક્ટર રમણીકભાઈ મહેતાએ એક સ્વપ્ન જોયેલું અને પૂર્વ સાંસદ શ્રી લલિતભાઈ મહેતાની સાથે રહી અને આ હોસ્પિટલનો પાયો નખાવવામાં આવેલો હતો. આ હોસ્પિટલ અત્યારે બહુ મોટા સ્વરૂપ લઈ અને આગળ કાર્ય કરી રહી છે. આના દ્વારા અમે વિવિધ અલગ હોસ્પિટલો પણ શરૂ કરી છે, જેમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ, ડેન્ટલ વિભાગ અને ઈએનટી વિભાગ પણ શરૂ કરેલો છે. આજે 27 જાન્યુઆરી 2024ના રોજ અમે બહુ મોટા મેગા કેમ્પનું આયોજન કરેલું છે, જેના માટે અમને સ્ટુઅર્ટ પાવર યુકે તરફથી તથા લંડનના વિવિધ સેવાભાવી લોકો તરફથી ખૂબ મોટું દાન મળી રહ્યું છે. અને આ કેમ્પ 7 દિવસનો છે, જેને અમે તમામ નિઃશુલ્ક કરીએ છીએ. લગભગ 7 દિવસમાં અંદાજે અમે 700 ઓપરેશન કરવા જઈ રહ્યા છીએ અને આ દરેકના ઓપરેશન અમે સૌ ફ્રી કરશું. એમના રહેવા જમવા માટેનો ખર્ચો પણ અમે
અમારી પહેલાંમાંથી આપવાના છીએ. એમની પાસે કોઈ પણ પ્રકારની ફી લેવાના નથી. ભવિષ્યમાં પણ વાપીમાં નેશનલ હાઈવે 4 રસ્તા ખાતે વાપી નગરપાલિકાના પ્રયાસથી ભગવાન પરશુરામની ભવ્ય પ્રતિમાનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. વાપી 4 રસ્તા ખાતે વાપી સેલવાસ માર્ગ પર વર્ષોથી એક જૂનું સર્કલ હતું, જેનું વાપી નગરપાલિકા દ્વારા નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જે બાદ દાતાના સહયોગમાં ભગવાન પરશુરામની મનમોહક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ગોવિંદા કોમ્પ્લેક્સ નજીક તૈયાર કરેલ આ સર્કલમાં ભગવાન પરશુરામની પ્રતિમા સ્થાપિત કર્યા બાદ તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સતીશ પટેલ, પાલિકા કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, નોટિફાઈડ ચેરમેન હેમંત પટેલ, માજી પ્રમુખ કમલેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાપી શહેર, વાપી નોટિફાઈડના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં ખેલ 2.0 ચાલી રહ્યો છે, જેના અંતર્ગત જિલ્લા કક્ષાએ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લાની હેન્ડબોલ સ્પર્ધા મોડાસાની સર્વોદય હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવી હતી, જેમાં હેન્ડબોલના ખેલાડીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાએ વિજેતા થનાર ખેલાડીઓની ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે. અરવલ્લી જિલ્લાના ખેલાડીઓ વિવિધ રમતોમાં નેશનલ કક્ષા સુધી પોતાનું પરફોર્મન્સ આપી ચૂક્યા છે, ત્યારે આવું જ પરફોર્મન્સ અને ઉત્સાહ ખેલાડીઓમાં જોવા મળી રહ્યો છે. જિલ્લા રમત વિકાસ અધિકારી મઝર સુતાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષ દરમિયાન પણ અરવલ્લી જિલ્લા ખાતે અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ હેન્ડબોલનું આયોજન સર્વોદય હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં વિશાળ ભાગીદારી જોવા મળી રહી છે અરવલ્લી જિલ્લાના બાળકોની, જેમાંથી આ બાળકો જીતીને 1, 2, 3 નંબર મેળવશે, જેમાંથી પસંદગીની ટીમ તૈયાર થશે અને રાજ્ય કક્ષાએ ભાગ લેશે. અરવલ્લી જિલ્લામાં અલગ અલગ ઘણા એવા સેન્ટરો છે. તાલુકામાં મેઘરેજ મુકામે અને બાયડ મુકામે, બિલોડા મુકામે, જે ભૂતકાળમાં પણ અરવલ્લી જિલ્લામાં હેન્ડબોલના સારામાં સારા ખેલાડીઓ રાષ્ટ્રીય લેવલે આપી ચૂક્યા છે. એમાંથી પણ હોઈ શકે છે કે આજની ટુર્નામેન્ટમાંથી, ખેલ મહાકુંભમાંથી હેન્ડબોલના સારામાં સારા પ્લેયર આપણને ગુજરાત રાજ્યને મળી શકે છે. તેથી ચોક્કસ કહી શકાય, રમશે ગુજરાત અને જીતશે અરવલ્લી. જય જય ગરવી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.